આ બધા જ આનંદમાં હશો, ખૂબ ખૂબ આનંદમાં હશો મિત્રો. બરાબર છે. આપણે લાસ્ટ ટાઈમ થિયરી જે વિભાગ છે, ચેપ્ટર 2 થિયરી વિભાગ, એ આપણે પૂર્ણ કર્યો. હવે આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે એ આજે આપણે એનો અભ્યાસ કરીશું. મિત્રો, બધા જ લેક્ચરો જોવા માટે આપણે ફિઝિક્સ ઝોન 07 તમે સર્ચ કરો. બીજાને બી જેને જરૂર હોય એમને આપો કે ભાઈ આના પર તમે સર્ચ કરો. બરાબર છે. સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ઓકે મિત્રો, તો આ બધું જ હવે આપણે ના પછીના લેક્ચરની અંદર જે સ્વાધ્યાય આપણે ચલાવવાનું છે, ચાલો આપણે એની વાત હવે આપણે કરીશું. તો મિત્રો, થિયરી જો આપણે કમ્પ્લીટલી ભણી લીધી છે, એના સૂત્રો બરાબર તૈયાર કરી લીધા છે, તો હવે આપણે એક્ઝામ્પલ બિલકુલ આપણને ઈઝી લાગવાના છે. બરાબર. ચાલો મિત્રો, આપણે જોઈએ. જો મિત્રો બરાબર સમજો, 5 × 10⁻⁸ કુલમ અને -3 × 10⁻⁸ કુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. મિત્રો, અહીંયા આપેલું છે Q1 = 5 × 10⁻⁸ કુલમ. બરાબર. બીજો વિદ્યુત ભાર આપ્યો છે મિત્રો Q2 = -3 × 10⁻⁸ કુલમ. આ આપણને બીજો વિદ્યુત ભાર આપ્યો છે. આ બધા બે વિદ્યુત ભાર વચ્ચેનું જે ડિસ્ટન્સ આપેલું છે મિત્રો, એ r આપેલું છે અને 16 સેન્ટીમીટર છે, મતલબ કે 0.16 મીટર. બરાબર. આટલું આપણી પાસે છે મિત્રો. બરાબર. હવે શું પૂછ્યું છે એ આપણે જોઈએ. બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન આપણે શૂન્ય લેવાનું છે. તો મિત્રો, અહીંયા હું એક રેખા દોરી દઉં છું. નીચે દોરું. અહીંયા વિદ્યુત ભાર આપણે મૂકીશું અને આપણે એ કહીશું. આ બીજું બિંદુ છે B. આમના પર વિદ્યુત ભાર છે Q1, આમના પર વિદ્યુત ભાર છે Q2. આમના પર Q1, આમના પર Q2. આ એક રેખા, એમના પરના બે બિંદુ. હવે આપણે જાણીએ છીએ એ મુજબ મિત્રો, આ બંને A અને B વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ છે 0.16 મીટર. ઓકે. હવે આપણને પ્રશ્ન એ છે મિત્રો કે આ રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? બરાબર. એ આપણે શોધવાનું છે. તો મિત્રો, હવે આપણે પહેલા સમજી લઈએ. આ રેખા પર 3 ઓપ્શન છે આપણી પાસે. A ની ડાબી બાજુ, A અને B ની વચ્ચેનો અને B ની જમણી બાજુ. આમ 3 ઓપ્શન. આ બાજુ હોઈ શકે, અહીંયા હોઈ શકે અને અહીંયા હોઈ શકે. એવું બિંદુ હોઈ શકે કે જ્યાં આ બંનેનું કુલ સ્થિતિમાન શૂન્ય મળે. હવે મિત્રો, Q1 છે એ પ્લસ છે, Q1 માઇનસ છે. એક ધન અને એક ઋણ છે. હવે આપણે પેલા અહીંની વાત કરીએ. માનો કે A ની ડાબી બાજુએ માનો કે કોઈક બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોવાની શક્યતા તપાસીએ. તો મિત્રો, પહેલા તો એ સમજવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લેવું જોઈએ. V = બોલો મિત્રો, કેટલા થાય? K Q / R. બરાબર. K Q / R. હવે મિત્રો વિચારો, બેઉ માટે વિચારો. Q ની વાત કરો તો આ જે Q1 છે એ 5 છે અને Q2 નું મૂલ્ય 3 છે. સીધી વાત છે કે આ છે Q1, એનું મૂલ્ય Q2 કરતા તો વધારે છે. હવે આ બિંદુ તમે લેશો તો એ Q1 થી નજીક થશે, મતલબ કે R નાનો થશે. મિત્રો, R વ્યસ્તમાં છે. જેમ R નાનો ને એમ V મોટો બને. એટલે આમનો V અહીંયા મોટો બનવાનો, કારણ કે આ ડિસ્ટન્સ વધારે છે. નંબર 2, વિદ્યુત ભાર પણ આનો મોટો છે, જે સમપ્રમાણમાં છે. મતલબ કે અહીંયા તમે કોઈ પણ પોઝિશનમાં આમનું વિદ્યુત સ્થિતિમાન વધારે અને આમનું વિદ્યુત સ્થિતિમાન આ કોઈ બી બિંદુ પાસે ઓછું થાય. હવે મિત્રો, વિદ્યુત સ્થિતિમાન
શૂન્ય ક્યારે બને? તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ત્યારે બને કે બેયના સ્થિતિમાન એટલે કે બે વિદ્યુતભારના સ્થિતિમાન એ બિંદુએ સમાન મૂલ્યના હોય અને એક ધન અને એક ઋણ. તો મિત્રો વિદ્યુતભાર ધન અને ઋણ છે એટલે વિદ્યુત સ્થિતિમાન તો ધન અને ઋણ છે જ, પણ આ બાજુ હંમેશા અહીં પરના કોઈ પણ બિંદુએ આમનું સ્થિતિમાન આમના સ્થિતિમાન કરતા વધારે જ થશે, એટલે 0 થવાની કોઈ શક્યતા નથી. ક્લિયર? તો આપણે આ બાજુ બિંદુ લેવાનું પડતું નથી. એટલે લખવાનું કે બિંદુ એ ની ડાબી બાજુએ વિદ્યુતભારને જોડતી રેખા પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોઈ શકે નહીં. બરાબર? એ લખીએ આપણે કે Q1 અને Q2 ને જોડતી રેખા પર Q1 અને Q2 માંથી પસાર થતી રેખા પર એ બિંદુથી ડાબી બાજુએ આકૃતિમાં બતાવ્યો છે પ્રમાણે બરાબર ડાબી બાજુએ એટલે કે આ બાજુએ કોઈ પણ બિંદુ ડાબી બાજુ રેખા પરના કોઈ પણ બિંદુએ બંને બિંદુએ કુલ સ્થિતિમાન શૂન્ય સંભવી શકે નહીં. મિત્રો આ બાજુના કોઈ પણ બિંદુએ આમનું અને આમનું કુલ સ્થિતિમાન શૂન્ય ન સંભવી શકે. હા, આમની વચ્ચે ખરું પોસિબિલિટી છે. બરાબર? બીજું, હવે આપણે Q1 અને Q2 વચ્ચેના કોઈક બિંદુએ એટલે કે A અને B વચ્ચેના કોઈક બિંદુએ એટલે આપણે બિંદુનું નામ આપી દેવું પડે. માનો કે બિંદુનું નામ આપણે P આપીએ. ધારો કે એથી અહીંથી આપણે લઈએ x જેટલા અંતરે આવેલ બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. બરાબર? પર કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો મિત્રો આપી બિંદુ છે. તો હવે અહીંથી અહીંનું અંતર 0.16 છે. આ અંતર આપણે ધાર્યું x. બરાબર? તો આ અંતર કેટલું થાય? તો કે 0.16 માઇનસ x. આટલું અંતર આ થશે. બરાબર છે મિત્રો? તો આ થશે R1 અને આ થશે R2. બરાબર છે? બિંદુ પર કુલ સ્થિતિમાન શૂન્ય થાય છે. ઓકે. ઓકે મિત્રો, તો આવું થયું. હવે આપણી પાસે આ બંનેનું કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો અહીં લખીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. આપણે જાણીએ છીએ મિત્રો વિદ્યુત સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે. બરાબર? હવે અહીંયા તમે લખશો કે Q1
અપોન R1 જે આ છે, બરાબર, R1 બરાબર x, ઓકે, ને x એટલે આપણા R1 થશે, અથવા ડાયરેક્ટ x લખી દઈએ તો ચાલશે, x લખી દો ચાલો, એટલે R1 લખવું ના પડે, x પ્લસ KQ2 અપોન 0.60 માઇનસ x, આવું થયું. કે મિત્રો બંનેમાં છે એટલે કોમન નીકળે અને q નું મૂલ્ય આપણે મૂકી દઈએ, તો અહીંયા તો આ વિદ્યુત સ્થિતિમાન 0 જ છે, બરાબર, અહીંયા બી 0 છે, તો આપણે એક કામ કરીએ, હવે 0 આપણે આ બાજુ લઈ લઈશું, k કોમન કાઢીએ તો શું મળે, તો કે q1 અપોન x પ્લસ q1 નું મૂલ્ય મૂકી દઈએ, ભાઈ કેટલું છે 5 into 10 raised to minus 8, થોડું દેખાય એવું કરીએ, 5 into 10 raised to minus 8 coulomb by x plus ये तो बात q2 એટલે મિત્રો આવશે minus 3 into 10 raised to minus 8, मतलब प्लस माइनस મિત્રો માઇનસ જ થાય, એટલે ડાયરેક્ટ આપણે આ મૂકીએ 0.16 for x આમ થાય, કેનું મૂલ્ય આપણે મૂકવું છે, તો બરાબર શું છે 0. હવે મિત્રો બરાબર 0 છે એટલે k ને તમે પેલી બાજુ લઈ જશો એટલે 0 થઈ જશે, બરાબર, એટલે શું થશે 5 into 10 raised to minus 8 by x minus 3 into 10 raised to minus 8 by 0.60 minus x is equal to 0. તો હવે તમે આમને આ બાજુ લઈ જાઓ તો એ પ્લસ થઈ જશે, મતલબ આવું થશે મિત્રો 5 into 10 raised to minus 8 upon x is equal to minus નો આબાજુ શું પ્લસ 3 into 10 raised to minus 8 upon 0.60 minus x. આ બી નીકળી જશે, એ નીચે આવશે તો ઉડી જાય, તો હવે શું રહ્યું, હવે રહ્યું મિત્રો 5 upon x is equal to 3 upon 0.60 minus x. 16 આપણે મળી જાય. હવે આમને આ બાજુ લઈ જાઓ, આમને આ બાજુ લઈ જાઓ, બરાબર, અહીંયા હું કરી દઉં છું, તો એ આવશે 5 is equal to 0.16 minus x is equal to 3x. Therefore 5 16 पंचाने 80 0.8 80 minus 5x is equal to 3x. Minus 5x ने आ बाजू ले जाओ 0.80 is equal to 3x plus 5x. Therefore 8x 8 ने नीचे आवा दो मित्रों, तो x बराबर 0.10 मीटर, मतलब કે એ 10 સેન્ટીમીટર થશે, બરાબર છે. હવે આ જે x મળ્યો તો એના પરથી આપણને ખબર પડી કે એ બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે, બરાબર, એ બી ને જોડતી રેખા પર એ અને બી ની વચ્ચે એથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન 0 મળે. તો મિત્રો આ આપણો આન્સર થયો, બરાબર, કે એ બી રેખા પર એથી બી તરફ 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ કુલ વિદ્યુત સ્થિતિમાન 0 બને. મિત્રો તો અહીંયા આપણે એક આન્સર તો આ થયો, હજુ આપણે બીજો આન્સર. હવે મિત્રો આ જુઓ, અહીંયા આપણી પાસે આ ફિગર મેં ફરીથી ડ્રો કરી, Q1 અને Q2 વિદ્યુતભાર છે, મૂલ્ય બધું તમને આપેલું છે, એ બે વચ્ચેનું અંતર 0.60 છે. આપણે જોયું કે એ થી આ તરફ શક્ય નથી, આ બાજુ આપણે
હમણાં 10 સેન્ટીમીટર લીધું, અહીંથી 10 સેન્ટીમીટર અંતરે આ બે વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને. હવે આપણે જે આ Q2 છે એની જમણી બાજુની વાત કરીએ મિત્રો, તો જમણી બાજુએ ધારો કે ત્યાં પોસિબિલિટી છે, કારણ કે આમના કરતા આનું મૂલ્ય વધારે છે. ધારો કે Q1 થી x જેટલા અંતરે આવેલા બિંદુ P' પાસે આ બંને વિદ્યુત ભારો છે એનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે શૂન્ય થાય છે. બરાબર. A થી લઈ અને P' સુધીનું અંતર આપણે x મીટર લીધું છે મિત્રો. તો સીધી વાત છે કે Q2 થી એટલે કે B થી P' સુધીનું અંતર, હવે આ આખું x હોય તો એમાંથી તમે 0.60 મીટર બાદ કરી દો તો આટલું વધે, એટલે કે x - 0.60 મીટર. ઓકે. તો P' બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું મળે મિત્રો? V = V1 + V2. સિસ્ટમ તો એ જ આવે. V = K બાર કાઢી લઉં છું પહેલેથી, Q1 R. તો R એટલે કેટલા લખવાના મિત્રો? તો કે K લખવાના તમારે x. આપણે અહીંથી અંતર x છે. બરાબર. અહીંયા માઈનસ આવશે કેમ કે Q2 માઈનસ છે. અપોન R તરીકે તમારે આ લખવાનું રહે x - 0.60. ગણતરી ટૂંકી કરવી પડે મિત્રો. બરાબર. આવું થયું. બરાબર. શું આવે મિત્રો? 0, કારણ કે કુલ સ્થિતિમાન 0 જ લેવાનું છે. એ તો એમ જ નીકળી ગયા. આમને બી પેલી બાજુ લઈ જઈએ તો પહેલા તો મૂલ્ય મૂકી દઈએ. મૂલ્ય છે 5 × 10⁻⁸ by x is equal to minus સુધી a plus મૂલ્ય બી મૂકી દઉં છું 3 × 10⁻⁸ divided by x minus 0.100. આ બધું મીટરો આવી ગયા. હવે 5 વધ્યા. અમને આ બાજુ લઈ જાઓ, અમને આ બાજુ લઈ જાઓ. therefore 5 x minus 0.16 is equal to 3x, मतलब કે 3x. ક્લિયર? તો શું થશે મિત્રો? 5x minus 0.80 3x. 3x ને આ બાજુ લાવો, માઈનસ થશે. આમને પેલી બાજુ લઈ જાઓ. તો મિત્રો 5x minus 3x is equal to 0.80 સબસ્ટ્રેક્ટ કરો, બરાબર, બાદબાકી કરો. કેટલા થયા? 2x બરાબર 0.80. therefore x is equal to બે નીચે 0.40 મીટર. બરાબર. અને તેથી x બરાબર 40 સેન્ટીમીટર. મતલબ કે મિત્રો 40 સેન્ટીમીટરે એટલે કે x એ બિંદુ એટલે કે Q1 વિદ્યુતભારથી 40 સેન્ટીમીટર અંતરે કુલ વિદ્યુત સ્થિતિમાન આ બેવનું 0 મળે. તો મિત્રો આ આપણો પહેલો એક્ઝામ્પલ જે છે એ અહીંયા પૂરો થયો. હવે આપણે લઈએ બીજો એક્ઝામ્પલ. અહીંયા જુઓ 2.2 એક્ઝામ્પલ મિત્રો. 10 સેમીની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ બધી બાજુનું માપ છે મિત્રો 10 સેન્ટીમીટર. નિયમિત ષટકોણ છે. બરાબર. ના દરેક શિરોબિંદુ 5 માઇક્રો કુલમ્બનો વિદ્યુતભાર રાખેલો છે. અહીંયા લખું છું Q = 5 માઇક્રો કુલમ્બ, મતલબ 5 × 10⁻⁶ કુલમ્બ. બરાબર. અને દરેક બાજુની માપ 10 મીટર છે, 10 સેન્ટીમીટર છે. એટલે R = 10 cm. બરાબર. એટલે કે 0.10 મીટર. ઓકે છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. ઓહો મિત્રો જો અહીંયા નિયમિત ષટકોણ આપણને આપેલો છે અને દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. હવે જો તમે આ રીતે આમ દોરશો તો
તો તમે જોઈ શકશો મિત્રો કે અહીંયા કુલ 6 ત્રિકોણ બને છે. 1 2 3 4 5 અને 6. મિત્રો આ નિયમિત ષટકોણ છે એટલે જે આ ત્રિકોણો બનશે ને એ 3 6 ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બનશે. કેવો બનશે? સમબાજુ. અને સમબાજુ ત્રિકોણ હોય, માની લો કે આ ત્રિકોણની વાત કરીએ તો આ ત્રિકોણની એક બાજુ 10 સેન્ટીમીટર ની છે મિત્રો, તો આ બી કેટલી હોય? 10 સેન્ટીમીટર જ હોય. અને આ બે કેટલી હોય? 10 સેન્ટીમીટર જ હોય. તો પછી આ બધા લીટા કેટલા હોય? આ બધા જ માપ કેન્દ્રથી આ બધાના માપ 10 સેન્ટીમીટર જ હોય. તો એનો મતલબ એવો થયો મિત્રો, અહીંયા શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર તો સમાન જ છે અને વિદ્યુતભારથી લઈ અને આ બિંદુ સુધીનું અંતર સમાન છે. હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? કે Q upon R. તો K તો અચળ છે, Q બધાયનો સરખો છે, R બી બધાયનો સરખો છે. મતલબ કે બધા જ શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભાર રહેલા છે એમનો કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન મિત્રો એક જ સમાન છે. તો મતલબ કેન્દ્ર આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન V is equal to V1 plus V2 plus V3 plus V4 plus V5. બરાબર? અહીં V1 બરાબર V2 બરાબર V3 બરાબર V4 બરાબર V5 બરાબર V6. બરાબર? અહીંયા આ બધાના વિદ્યુત સ્થિતિમાન મિત્રો સમાન હશે. મતલબ therefore V is equal to 6 V1. કોઈ પણ એક લઈ લો, ચાલે. 6 V1 આઈ લખ્યું. આ બધા સરખા છે તો 1 2 3 4 5 ને 6 સરખા. તો મિત્રો થાય 6 કે કોઈ પણ વિદ્યુતભાર બધા સરખા છે, ગમે તે અંતર સરખું છે, કે Q upon R. બરાબર? તો મિત્રો અહીંયા બાળકો K એટલે 9 × 10⁹ Q આપણને આપેલું છે 5 × 10⁻⁶ અને R જે આપેલું છે એ 0.10 મીટર. હવે મિત્રો જો અમને ઉપર -4 10 5 જ રાખવાનું, 1.5 -5 5 છે 2.7 ની સમથિંગમાં આનો આન્સર આવે. તમે આનું કેલ્ક્યુલેશન કરો અને કેટલો આન્સર આવે છે એ જુઓ જોઈએ. ચાલો જોઈએ. તો એનો આન્સર આવશે 2.7 × 10⁶ 6 વોલ્ટ. બરાબર છે? તો મિત્રો આટલો આન્સર આપણને એ કુલ વિદ્યુત સ્થિતિમાન આટલું હોય. બરાબર? અહીંયા વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ હોય મિત્રો, એટલે સાદા સરવાળા બાદબાકી જ થાય. બરાબર? તો હવે હમણાં પછીનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 2.3 માં આપણે જોઈએ તો કે બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ Q1 બરાબર 2 માઇક્રોકુલમ અને Q2 બરાબર છે મિત્રો -2 માઇક્રોકુલમ. બરાબર? એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ A અને B પર મૂકેલા છે. અહીંયા આપણે આપેલો છે Q1, અહીંયા આપેલો છે Q2. મિત્રો આ બે વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે, 6 cm. બરાબર? આવેલા બિંદુ A પર મૂકેલ છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણને એ પૂછે છે A. આપણે આન્સર પેલા A નો આપીશું. તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠ, તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય. મિત્રો સમ એટલે સરખું, સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને પૃષ્ઠ એટલે પૃષ્ઠ. મતલબ એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ
વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય મિત્રો, તો એ પૃષ્ઠ છે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. બરાબર. તો આપણી પાસે વિદ્યુતભારનું તંત્ર છે, બે વિદ્યુતભારથી બનતું તંત્ર Q1 અને Q2. તો આ બે વિદ્યુતભારોથી એક સમતલ એવું લો કે જે સમસ્થિતિમાન બંને માટે ટોટલ એ તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો મિત્રો એના માટે આપણે એક કામ કરીએ કે આ બે વિદ્યુતભારને જોડતી મતલબ કે A અને B ને જોડતી જે રેખા છે એના મધ્ય બિંદુ પર આપણે એક પૃષ્ઠ લઈએ. પણ એ કેવું હોવું જોઈએ કે મધ્ય બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ અને આ જે રેખા છે ને એને લંબ હોવું જોઈએ. મિત્રો આ મારી હથેળી છે, જો એને તમે પૃષ્ઠ સમજો તો આ રીતનું આવે, જે આમને લંબ પણ છે અને મધ્ય બિંદુમાંથી પસાર પણ થાય છે. બરાબર. તો આવું એક પૃષ્ઠ લેશો તો હું તમને સમજાવું કે આ પૃષ્ઠ બંને વિદ્યુતભારના તંત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આવું પૃષ્ઠ થાય મિત્રો. બરાબર છે. આવું દેખો. તમે કહેશો કે ભાઈ સર આ કેવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ બને? તો જો મિત્રો આ પ્લસ Q વિદ્યુતભાર છે, બંનેના પહેલા તો વિદ્યુતભારના મૂલ્ય સમાન છે, એક પ્લસ ને એક માઇનસ છે. તો મિત્રો અહીંયા આમનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ V બનશે અને આમનું સ્થિતિમાન એટલા જ મૂલ્યનું થોડો માઇનસ બનશે. બેવનો સરવાળો 0 જ આવશે. ક્યાં? મધ્ય બિંદુ. ઓકે, ચલો હું અહીંયા આ બિંદુની વાત કરું તો મિત્રો જ્યારે આ સમતલ ના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે આમના અને આમને લંબ છે, તો આ બંને અંતર, આ અંતર ને આ અંતર પણ મિત્રો બે સેમ જ થાય. વિદ્યુતભાર તો સેમ છે અને વિવિધ પ્રકારના છે, એટલે અહીંયા બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન V - V બરાબર 0 થશે. તો એમ આ સમતલ પરના કોઈ પણ બિંદુ લેશો તો દરેક બિંદુ પર કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. મતલબ કે આ આખા પૃષ્ઠ પર એક જ સરખું વિદ્યુત સ્થિતિમાન છે મિત્રો. કેટલું? 0. બરાબર. તો પણ એ પણ 0 પણ વિદ્યુત સ્થિતિમાન તો છે જ. તો બધા પર સમાન વિદ્યુત સ્થિતિમાન છે, તો આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય આ તંત્ર. ક્લિયર? તો આ આપણો પહેલા ક્વેશ્ચનનો આન્સર થયો. હવે એમાં ને એમાં 2.3 માં હજુ એક બીજું ક્વેશ્ચન છે જે આપણે જોઈએ. એ છે B અને એ એવું કહે છે આપણને કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? મિત્રો અહીંયા ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા. તો મિત્રો આ છે Q વિદ્યુતભાર, આ Q2, આ પ્લસ વિદ્યુતભાર છે મિત્રો, આ માઇનસ છે. મેં આ ચેપ્ટરની અંદર આપણે સમજાવેલું છે આગલા ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર વખતે કે હંમેશા ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જાય, એટલે કે નીકળતું એવું લાગે, અને ઋણ વિદ્યુતભાર હોય ને એમાં હંમેશા એનાથી નજીક આવતું, એટલે કે એના તરફ. હંમેશા વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળતી દિશા અને ઋણમાં આવતી દિશામાં હોય. તો અહીંયા આ ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર છે. તો અહીંથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, મતલબ કે પ્લસ Q થી માઇનસ Q, એટલે કે 2 માઇક્રોકુલમ થી માઇનસ 2 માઇક્રોકુલમ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય, જ્યાં સમતલને લંબરૂપે હોય. બરાબર. તો આ તમારા બીજા ક્વેશ્ચનનો આન્સર થયો. હવે આપણે જોઈશું 2.4. એક્ઝામ્પલ 2.4. તો 2.4 ની રકમ વાંચું છું મિત્રો, તમને અહીંયા હું બતાવું બી છું. બરાબર, હાઇલાઇટ કરીશ, પણ છતાં બી તમે એમાં બી જોતા જાઓ અને હું વાંચું છું એ પણ સાંભળતા જાઓ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર, આ ગોળાકાર છે, 12 સેન્ટીમીટર ત્રિજ્યા, બરાબર, ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર
1.6 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે મિત્રો આ રીતે વિતરિત થયેલો છે નિયમિત રીતે સરખી રીતે વહેંચાયેલો છે બરાબર છે તો એમાં પહેલો ક્વેશ્ચન છે મિત્રો એ કે ગોળાની અંદર બરાબર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું તો મિત્રો હું જવાબ આપી દઉં છું કે શૂન્ય હોય કેમ કે વાહક છે વાહકની ઉપર તમે વિદ્યુતભાર મૂકો ને મિત્રો તો એ છે એ સપાટી પર જ વિતરિત થાય એવું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છીએ વિદ્યુતભાર એ વાહકની અંદર નથી આવતો મિત્રો મતલબ અંદર કોઈ નેટ ચાર્જ છે જ નહીં એટલે આપણે એમ કહી શકાય કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે મિત્રો E = 0 ઓકે તો આ પહેલા ક્વેશ્ચનનો આન્સર થયો ક્વેશ્ચન બી ગોળાની તરત બહાર આના માટે વાત કરવાની મિત્રો ગોળાની તરત બહાર મતલબ કે તમારે આનાથી જસ્ટ તમે થોડું બહાર જાઓ તો મિત્રો અહીંયા તમે લઈ શકો એટલે ત્રિજ્યા જેટલું જ અંતર લેવાય ત્રિજ્યાથી સહેજ વધારે અંતર લઈ લો મિત્રો એટલે ગોળાની બહાર નીકળી જઈએ એટલે આપણે એ નાનકડું અંતર અવગણીએ તો r અંતર લઈ લઈએ હવે મિત્રો આપણે આગળ આ પણ ભણ્યા છીએ કે અગર તમે કોઈ ગોળાકાર પદાર્થ છે બરાબર અને એની ત્રિજ્યા r છે તો એની ત્રિજ્યા કરતા કોઈ પણ મોટા અંતરે તમે જાઓ પછી જસ્ટ બહાર હોય કે ઘણા બધા અંતરે હોય તો એ અંતર એમના પરિમાણ કરતા મોટું હોવાથી તમારે આ પદાર્થ પરનો સંપૂર્ણ જે વિદ્યુત ભાર છે એ એના કેન્દ્ર પર લેવાનો રહેશે બરાબર એટલે કે આ પદાર્થ એવી રીતે જ વર્તે છે કે આમનો બધો જ વિદ્યુત ભાર જાણે કે એના કેન્દ્ર પર હોય તો મિત્રો આના પર ટોટલ વિદ્યુત ભાર કયું છે તો હવે એને તમારે અહીંયા સમજી લેવાનું અને જસ્ટ બહાર એટલે આપણે આટલે અંતરે લીધું છે તો હવે એક બિંદુવત વિદ્યુત ભાર છે એવું સમજવાનું તમારે આ અંતર r છે તો હવે આ વિદ્યુત ભારનું r અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું રહ્યું તો મિત્રો એ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો કે v = kq/r આ આપણું સિસ્ટમ છે તો k 9 × 10⁹ q આપણને આપ્યો છે મિત્રો 1.6 × 10⁻⁷ અને r છે બાળકો 0.12 મીટર બરાબર તો આ 0.12 છે તો હવે તમારે આમનું કેલ્ક્યુલેશન કરી અને v કેટલો થાય એ શોધવાનું છે મતલબ 9 × 1.6 / 0.12 આટલું કરો અહીંથી તો 9 માં 7 જશે 2 વધશે બરાબર તો આ રીતે આપણે કરીએ તો એનો આન્સર આપણને મળી જાય અને મિત્રો એ આન્સર કેટલો આવે એ આપણે જોઈએ તો મિત્રો એ આન્સર આપણે 2.4 છે તો એમનો આન્સર આવશે 10⁵ બરાબર એક આમાં બી ભૂલ પડી છે મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એટલે kq/r નહીં પણ kq/r² આવે બરાબર અને તમે કેલ્ક્યુલેશન કરજો મિત્રો મેં ભૂલ કરી હતી અહીંયા kq/r લખ્યું હતું પણ v નથી લેવાનો આપણે e લેવાનો છે તો e નું સૂત્ર તો મિત્રો kq/r² થાય બરાબર અહીંયા બી વિદ્યુત ક્ષેત્ર જ હતું એટલે શૂન્ય થયું v શૂન્ય ના થાય બરાબર તો એમનો આન્સર મિત્રો આપણે જોઈએ તો એમનો આન્સર આવશે તો આટલો એનો આન્સર હશે મિત્રો 10⁵ ન્યૂટન પર કુલમ ઓકે હવે સી જોઈએ સી ની અંદર આપણે શું ક્વેશ્ચન કે છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે તો મિત્રો અહીંયા r છે એને આપણે r1 કહીએ એ છે 18 સેન્ટીમીટર મતલબ કે 0.18 મીટર ઓકે ખાલી અંતરમાં ફેર છે અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે માની લો કે 18 સેન્ટીમીટર કે 0.
18 મીટર છે. તો આ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે મિત્રો. ભૂલથી વિદ્યુત સ્થિતિમાન ના થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણને પૂછેલું છે. બરાબર. તો મિત્રો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો આ જ છે, E is equal to kq upon r1 નો સ્ક્વેર. બરાબર. k એટલે 9 into 10 raised to 9. હમણાં મેં વાત કરી એમ આ ગોળાની ત્રિજ્યા કરતાં વધારે દૂરનું અંતર છે, એટલે આપણે આ બધો જ વિદ્યુતભાર એના કેન્દ્ર પર લેવો પડે. એટલે એ છે આપણી પાસે 1.6 ગુણ્યા 10⁻7 કુલમ r1 છે 0.18 આખાનો સ્ક્વેર. તો મિત્રો આવું આપણને મળ્યું. હવે તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો એ મળશે 4.35 into 10 raised to 4 ન્યૂટન પર કુલમ. બરાબર મિત્રો. તો આ એક્ઝામ્પલ 2